નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોનો રોષ, રામધૂન બોલાવી કરાયો વિરોધ. ભરૂચ તાલુકાના નવા તવરાની ગ્રામ પંચાયત સમરસ, સરપંચ વોર્ડ સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. મા નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા શુક્રતીર્થ ખાતે વડ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કબીરવડની પ્રેરણાથી મિની કબીરવડની રચના, નર્મદા તટને હરિયાળો બનાવવાનો સંકલ્પ. ભરૂચ જિલ્લામાં શનિની સમી સાંજે વાતાવરણ પલટા સાથે વરસાદી માહોલ જામ્યો. નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. નબીપુર જનોર માર્ગ ઉપર ઝાડ અને વીજ વાયરો તૂટી પડ્યા. વાલિયા તાલુકામાં આકાશી વીજળી ત્રાટકી. સાબરિયા ગામમાં 2 બળદના મોત. નેત્રંગમાં 15 વર્ષની કિશોરી દાઝી. અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને ભરૂચ કોંગ્રેસની શ્રદ્ધાંજલિ. કેન્ડલ માર્ચ યોજી દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના. ભરૂચના માતરિયા તળાવ ખાતે વિમાન અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ભરૂચ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોનો રોષ, રામધૂન બોલાવી કરાયો વિરોધ. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ સાઇટને લઈ અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી સાઇટને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી. વધુમાં કોર્ટે પણ પાલિકાને તેના મોટર ગેરેજ વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે, છતાં પાલિકા આદેશનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કચરો નાખી રહી છે, જે આસપાસની સોસાયટીમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે. સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અહીં અમારી સોસાયટીની પાછળ જ ડમ્પિંગ કરવામાં આવે છે. આખા ગામનો કચરો નાખે છે, એથી એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું. અંબિકાનગર, અજંતાનગર અને મહાવીરનગર 3ના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમનું રહેવાય. આટલી ગરમીમાં બારી બારણા બંધ કરીને કેમનું રહેવાય. અમારા ઘરમાં સિનિયર સિટીઝન બહેનો, ભાઈઓ, નાના બાળકો છે, એ લોકોને કંઈક બી થશે તો એની જવાબદારી કોર્પોરેટરની રહેશે. જો હવે આ જલ્દી તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે તો અમે શું કરીશું એ એમની કલ્પનાની બહારની વસ્તુ હશે. અમે અત્યાર સુધી બહુ પ્રેમથી, બહુ સારી રીતે અમે કહ્યું છે, છતાં બી આ માટે કંઈક બી આગળ પગલાં લેવામાં નથી આવ્યા. તો હવે આ બંધ કરવામાં આવે એવી અમારી ખાસ વિનંતી કહો કે અરજી કહો, જે પણ આ તમારે બંધ કરવું જ પડશે, નહીં તો એનું પરિણામ ભોગવવાનું અઘરું પડશે. પાછળ જે અહીંયા દેખાય છે એ નગરપાલિકાનું મોટર શેડ છે, પણ છેલ્લા 4 વર્ષથી એ લોકો આ જગ્યાને કચરાના ડમ્પિંગ માટે યુઝ કરે છે. અમે 2021 થી એમને વિરોધ દર્જ કરીએ છીએ. અમે એના માટે ચીફ ઓફિસર નગરપાલિકાના છે, પછી આપણે MLA સાહેબ છે, કલેક્ટર કચેરી, એ બધાને અમે રજૂઆત કરી, લેખિત મૌખિક બધી રજૂઆત કરી છે. અને 2007માં અમે નોટિસ પણ આપેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસરને કે કન્ટેમ્પ ઓફ કોર્ટ 92માં અહીંયા કેસ થયો હતો સાબુગરનો. એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો, તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યું છે. અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસરને 2014માં 7મા મહિનામાં. એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો. અને આ લોકો વારંવાર અહીંયા કચરો નાખવાનું ચાલુ કરે. હવે અહીંયા એટલી બધી ગંદકી અને એટલું બધું અહીંયા બધી અફરાતફરી થઈ જાય છે. અહીંયા અમારી સોસાયટી એકદમ નજીક છે. તમે નજર કરશો આ બાજુ તરત અમારી સોસાયટી, આ બાજુ અંબિકાનગર સોસાયટી, એકદમ નજીકમાં અમે રહીએ છીએ. સિનિયર સિટીઝન છે, નાના છોકરાઓ છે, એ બધાને હેલ્થ જોખમમાં છે. એટલી ખરાબ વાસ મારે અમારે ઘરના બારણા બારી બંધ કરીને રહેવું પડે છે. એટલે આ પ્રશ્ન 4 વર્ષથી ચાલે છે, પણ હવે અમે તૈયાર નથી કે અમે એક દિવસ માટે બી આ લોકોને ટાઈમ આપીએ. તાત્કાલિક ધોરણે તમે બંધ કરો, નહીં તો પછી અમારે કંઈક અલગ રીતે આનું આંદોલન કરવું પડશે ને વિરોધ કરવો પડશે. એના માટે અમે તૈયાર છે, તમારે બી તૈયાર રહેવું પડશે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે
પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ તાલુકાના નવા તવરા ગામની ગ્રામ પંચાયત સરપંચ, વોર્ડ સભ્ય સહિત તમામ લોકો બિનહરીફ થતા સરપંચ અને સભ્યોએ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ તાલુકાનું એકમાત્ર નવા તવરા ગામ સમરસ જાહેર થતા સરપંચ અને વોર્ડ સભ્ય સહિતના તમામ લોકો બિનહરીફ થતા ગામ લોકોનો વોર્ડ સભ્ય અને સરપંચે તવરા ગામના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. 1997માં જૂના તવરા સાથે સંયુક્ત રહેલી ગ્રામ પંચાયત 1997માં છૂટી પડતા જ પ્રથમવાર 2007માં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય બિનહરીફ બન્યા હતા અને ત્યારબાદ હાલ 2025માં તાજેતરમાં જ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય તમામને 18 વર્ષ પછી પુનઃ ગામ લોકોએ સરપંચ અને વોર્ડ સભ્યો પર વિશ્વાસ રાખી તેઓ બિનહરીફ થતા સરપંચ સપનાબેન ભાવેશભાઈ પટેલે પણ ગામ લોકો સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનાર દિવસોમાં ગામમાં અધૂરા રહેલા કામો તથા ગામમાં નવા વિકાસ કામો પણ તેઓ આવનાર દિવસોમાં આયોજન કરશે. મારું નામ પટેલ સપનાબેન ભાવેશભાઈ છે. નવા તવરા ગામમાં સરપંચમાં 47 વોર્ડ સભ્ય 8 છે. બિનહરી લોકોએ વિશ્વાસ મૂકીને અમને સરપંચ બનાવ્યા છે. તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. સારા કામ કરીશું. નવા તવરા ગામના 1554 મતદારોએ અમારી અને મારા વોર્ડના તમામ સભ્યો પર અમારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને અમને બિનહરીફ નિમ્યા છે. ત્યારે ગામ લોકોએ વિશ્વાસ આપ્યો છે કે આવનાર દિવસોમાં નવા તવરા ગામના વિકાસ કરીશું. બાકી રહેલા કામ પણ સંપૂર્ણ પૂરા કરીશું. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદા નગર, ભરૂચ. સુગરતીર્થના પવિત્ર નર્મદા તટ પરમાં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાણ પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માં નર્મદા ગ્રીન ગ્રુપના મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ કડોદ ખાતે સૌપ્રથમ મિની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે. આ સેવા કાર્યમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર, કિન્નર સમાજ તથા ભરૂચની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો. વિશેષમાં મિતેશભાઈએ જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યક્રમ નથી, આ પર્યાવરણીય યજ્ઞ છે. આવનાર સમયમાં નર્મદા તટને હરિયાળું બનાવવા માટે ગ્રામજનોએ તથા શહેરીજનોએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થવું જોઈએ. આ પ્રસંગે વિવિધ વડીલોના આશીર્વાદ તેમજ યુવાનોની ઉર્જા સાથે કડોદ નર્મદા તટ હરિત બનાવવા દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મને લાગે છે કે આવનારા વર્ષોમાં આ આખો બેલ્ટ કડોદથી શુક્લતીજ સુધીનો ગ્રીન થઈ જવાનો છે. અને દાદાગુરુ આ પાછળ આપણે એમાં બેનરમાં જોઈએ છે એ એટલા માટે જ આવતા પાછલા 5 વર્ષથી ફક્ત નર્મદા જળ પર રહે છે. અને આ કોઈ ચમત્કાર નથી, આ મહાયોગી કરી શકે. અને દુનિયાએ એમનો જે ટેસ્ટ કર્યો મધ્યપ્રદેશ સરકારે એ પણ બધાએ જોઈ લીધું છે. ત્યારે એ દાદાગુરુ પણ આવનારી પરિક્રમામાં આપણે અહીંયા લાવીશું અને જે સંસ્થાઓ જોડાય છે એ બધાના આશીર્વાદ પણ આપશે. ત્યારે આ આખો બેલ્ટ આવનારા સમયમાં 1 લાખ વૃક્ષોથી આપણે સુશોભિત કરવા માગીએ છીએ. એમાં વિવિધ સંસ્થાઓને જોડીશું, CSR ફંડના જે કંપનીઓ જે આ કામમાં છે એ બધાને પણ આપણે ઇન્વાઇટ કરીશું અને આખો બેલ્ટ સરસ ગ્રીન બેલ્ટ બની જાય એ માટેના અમારા પ્રયત્ન છે. આજે હું બધી સંસ્થાઓ જે જોડાયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને ટીનાભાઈ જે વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા હતા, હવે એમાં ઝડપ લાવવી છે. કારણ ગ્લોબલ વોર્મિંગ જે ઝડપથી આગળ વધી રહ્યું છે એની સાથે આપણે તાલ મિલાવવો પડશે. એટલે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ સરકાર સાથે મળીને પણ આપણે કરવા જઈ રહ્યા છે. હમણાં જ પરમ દિવસે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં દાદાગુરુના સાનિધ્યમાં આપણે 25,000 વૃક્ષો તાજપુરા ખાતે લગાવ્યા. એવા જ એક સાથે હજારો વૃક્ષોનો કાર્યક્રમ પણ આપણે કરીશું. મહાનુભાવોને પણ જોડીશું અને વિવિધ સંસ્થાઓને પણ જોડીશું. હું છેલ્લા 30 વર્ષથી વડના ઝાડ વાવું છું. કબીરવડ બાજુમાં ઐતિહાસિક કબીરવડ આવેલો છે મારા ગામથી 3 કિલોમીટર દૂર. તો એની ઓળખ રૂપે શુક્લતીજ નદી કિનારે ઈશ્વરભાઈ માછી પટેલ વડ વાવતા હતા. અમે લોકો ક્રિકેટ રમતા હતા તો એમની પ્રેરણા લઈને અમે લોકોએ વડ વાવવાનું શરૂ કર્યું. સ્વર્ગસ્થ વિનયસિંહ પરમાર સાથે અમે લોકોએ કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી અને નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા. નાઇટ ટુર્નામેન્ટના ભંડોળમાંથી અમે વડ વાવવાનું શરૂ કર્યું. છેલ્લા 12-14 વર્ષથી નાઇટ ટુર્નામેન્ટ તો અમે નથી રમાડતા, પણ હવે એવું થયું છે કે આપણે દેશ માટે કંઈક કરીએ. બોર્ડર પર તો આપણે ના જઈ શકીએ, પણ આપણે રાષ્ટ્રભક્તિ જુદી રીતે પ્રદર્શિત કરીએ. તો હું અને મારું પરિવાર વર્ષોથી અમે લોકો વડના ઝાડ વાવીએ છીએ. શુક્લતીજ નદી કિનારે 1000 જેટલા વડના ઝાડ મેં ઉછાળી દીધા છે. હવે કડોદ નદી કિનારે અતિ પવિત્ર કિનારો છે કે જે 18 વર્ષે મેળો ભરાય છે. તો અમે લોકોએ 2 પ્રોગ્રામ કર્યા. 2 પ્રોગ્રામમાં અમે 60 વડ અહીંયા વાવેલા અને તે 60 વડ અને તમે લાલ પાન જોઈ શકો છો કે જે અમે 40, 45, 44 ડિગ્રીમાં આ વડ ગરમીમાં પણ ઉછાળી દીધા છે. આજે અમે આજરોજ નવો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. તો બીજા અમે 45 વડ આજે વાવવાના શરૂ કર્યા. તો આજે આ અમારા પ્રોગ્રામમાં અમારું ગ્રુપ છે માં નર્મદા ગ્રીન ગ્રુપ, મન મૈત્રી ફાઉન્ડેશન, જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ, JCI, શિવશક્તિ, આ ઘણા બધા ગ્રુપો અમારી સાથે જોડાયા છે અને એ લોકોના સાથ અને સહકારથી આજ રોજ અમે ફરી પાછા 45 નવા વડના ઝાડ આજ રોજ વાવેલા છે. એક વાત કહું કે ખાસ તો એવું છે કે મને મારા પરિવારનો બહુ સપોર્ટ છે. વર્ષોથી મારે ઘેર જે મજૂર આવે છે 2 હોય, 3 હોય, 4 હોય, તો એ અમે વર્ષોથી અમે જે જમીએ તે જ અમારા પરિવારને જમાડીએ છીએ. વડને પ્રાધાન્ય હું એટલે આપું છું કે આ મારો રાષ્ટ્રદ્રોહ સંદેશો છે કે વડનું આયુષ્ય 500થી 1000 વર્ષનું છે. વડ અક્ષય છે, એનો કદાપી નાશ થતો નથી. 87% ઓક્સિજન આપે છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. અને મારી ખાસિયત એ છે કે અમે લોકો ટ્રેક્ટરથી પાઇલ્સ કરીએ છીએ. 7 ફૂટના ઊંડા ખાડા કરીએ છીએ અને 22-24 ફૂટની વડની ડાળી લગાવીએ છીએ કે જેથી ગમે એવું ફ્લડ આવે, વાવાઝોડું આવે તો બી અમારો વડ પડે નહીં.
બીજું કે 4-5 વર્ષ થયા પછી અમે લોકો તેલના ડબ્બાના ભૂંગળા બનાવી અને એને જમીનમાં એની મૂડી ઉતારીએ છીએ, જેથી ગમે એવા વાવાઝોડામાં આ આપણું ઝાડ ટકી રહે છે. તો મારે દેશના લોકોને, મારા ગુજરાતના લોકોને, તમામ ગામના લોકોને મારું નિવેદન છે કે તમને કંઈક જરૂર હોય તો અમને બોલાવો, અમે લોકો આવીશું. અને વડ કેવી રીતના વાવવાનો અને વડ કેમ વાવવાનો કે જેથી એનું આયુષ્ય લાંબુ રહે અને આપણને ઓક્સિજન મળતો રહે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતી હતી. જો કે કેટલાક સ્થળે સામાન્ય ઝરમર થયા બાદ વાદળો વિલીન થઈ જતા હતા. બીજી તરફ લોકો ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે પુનઃ શનિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવવા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો, જેથી અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં 20 થી 22 જૂન બાદ ચોમાસું બેસતું હશે, ત્યારે આ વખતે ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે છેલ્લા અઠવાડિયાથી શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બનવા છતાં વરસાદ વરસ્યો ન હતો. બીજી તરફ અકળાવતી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. આકાશમાંથી અમે વરસાદ થાય તેવી આશાએ લોકો બેઠા હતા. તેવામાં શનિવારે સાંજના સમયે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થવા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. થોડા દિવસોના વિરામ બાદ પુનઃ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી લોકોને રાહત સાંપડી હતી. જોકે સામાન્ય વરસાદ વરસતા જ રોડ રસ્તા ઉપર સામાન્ય ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભારે પવનને કારણે નબીપુર જનોર માર્ગ ઉપર ઝાડ અને વીજ વાયરો તૂટી પડ્યા હતા, જેના પગલે બંબુસર સહિત પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ 28 મિલીમીટર વરસાદ વરસ્યો તો ભરૂચ અંકલેશ્વરમાં સામાન્ય વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીના બફારા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા તેજ ગતિના પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તાલુકાના આટખોલ ગામે તેજ ગતિના પવનના કારણે 4 ઘરોની છત ઉડી ગઈ હતી. ઘર વખરીના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાલિયા નેત્રંગ પંથકમાં શનિવારે સાંજે જામેલા વરસાદી માહોલમાં ત્રાટકેલી આકાશી વીજળીએ 2 બળદનું મોત થયા હતા તો 1 કિશોરી દાઝી હતી. વાલિયા તાલુકાના ગતરોજ સાંજે કડાકા ભડાકા સાથે તૂટી પડેલ વરસાદ સાથે સાબરિયા ગામમાં આકાશી વીજળીએ 2 બળદનો ભોગ લીધો છે. પેટિયા ગામના ખેડૂત નિલેશ ચૌધરીના ખેતરમાં ઝાડ નીચે બાંધેલ બળદ પર વીજળી પડી હતી, જેમાં બંને બળદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ખેડૂત નિલેશ ચૌધરીએ તલાટીકા મંત્રી મારફતે વાલિયા તાલુકા વિકાસ અધિકારીને ઘટનાની જાણ કરી આર્થિક સહાયની માંગણી પણ કરી છે. બીજી તરફ નેત્રંગ તાલુકાના લાલ મટોડી હનુમાન ફળિયામાં રહેતી 15 વર્ષીય કિશોરી ઓમિકા વસાવા પશુઓને ચરાવવા ગઈ હતી. આ દરમિયાન તેના પર વીજળી પડતા તે દાઝી ગઈ હતી. ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અમદાવાદ ખાતે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોએ આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરવા સાથે ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસ કાર્યકરો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ. સાથે સાથે જે લોકો ઇન્જર થયેલા છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, ડૉક્ટરો, આજુબાજુના જે લોકો, એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમ કુમારું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા, કુદરત એમના પરિવારને શક્તિ આપે. અને આજે અમે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે. આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા, અને ભરૂચ શહેરમાં જે લોકો રહે છે, જંબુસરમાં અમારા એક્સ MLA મુલાકાત લઈ આવ્યા છે. અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો હમણાં એમના ઘરે પણ જઈ રહેલા છીએ. ત્યારે તમામ પરિવારજનો આત્માને શાંતિ મળે, સદગતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરીએ છીએ. ભરૂચના માતરિયા તળાવ ખાતે વિમાન અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદથી લંડન યાત્રીઓને લઈ જઈ રહેલ વિમાન ટેક ઓફ થતાની થોડીક જ ક્ષણોમાં મેઘાણીનગરના અતુલ્ય બિલ્ડિંગ પર એકાએક તૂટી પડતા વિમાનમાં સવાર યાત્રીઓ, વિમાનમાં પરિચારિકા, પાયલટ્સ અને અતુલ્ય બિલ્ડિંગમાં ભોજન કરી રહેલ મેડિકલના આશાસ્પદ વિદ્યાર્થીઓ, ડોક્ટરો વગેરેને મોટી સંખ્યામાં જાનહાનિ થવા પામેલ છે, તેમજ મોટી સંખ્યામાં ઈજા પણ પામેલ છે. આ ગોઝારા વિમાન અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવેલ છે તેઓના આત્માની શાંતિ માટે માતરિયા તળાવ ખાતે રોજ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચની જનતા માટે માતરિયા પર રોજ ચાલવા અને કસરત કરવા આવતા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સરોદ ગામે રહેતો 25 વર્ષીય યુવક સવાર હતો. દુર્ઘટનામાં તેનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ. સાહિલ સલીમ પટેલ ઉર્ફે ગડુ, જેઓ સારોદ ગામના વતની અને પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ હોવાનું સામે આવ્યું છે. સાહિલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સીટ નંબર 38H પર સવાર હતો. સૌ પ્રથમવાર લંડન નોકરી માટે જતો હતો. આ સમગ્ર દુર્ઘટનાને લઈ તેઓના પરિવારજનોમાં શોક છવાયો છે. તેઓના બહેન તથા તેઓના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે. એર ઇન્ડિયા દિલ્હીથી આવ્યો તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું દિલ્હીના પેસેન્જર દ્વારા તેઓને જાણવા મળે તો એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટનું બરાબર ચેકિંગ કર્યું હોત તો મારો પુત્ર હાલ જીવતો હોત તેવું જણાવ્યું હતું. સરકાર કેટલા સ્ટ્રિક્ટ રૂલ નથી બનાવતી કે એક સિટી પરથી આવે તો તમે ટોટલી ચેક કરો, એનો ચેક કર્યા પછી જ બીજું ફ્લાઇટને બોર્ડ કરવાનું રાખો. કાલે મારો છોકરો સવારે 5 વાગે નીકળ્યો લંડન જવા માટે. લંડનની વર્ક વિઝા મળેલી 2 વર્ષની, અને મારી વાઈફ સાથે ગઈ હતી. અને પછી મને લગભગ 2 વાગે એવું જાણવા મળ્યું કે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે. તો મને પછી એવા સમાચાર મળ્યા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ, એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી, એસી ના ચાલતી હતી, કોઈ જાતની સેવા ના હતી. તો ખરેખર એરપોર્ટવાળાને, એર ઇન્ડિયાવાળાને ફ્લાઇટ ઉડાડવું ના હતું, ચેક કરવાનું હતું ફ્લાઇટ. અને આજે બીજા વખત એવું ના થાય, કોઈની માં ના જાય, કોઈના બાપ ના જાય, કોઈની બેન ના જાય, કોઈ જાતને બી જાતના હોય તો બીજા વખત સરકાર, કોઈ સરકાર હોય આખા ઇન્ડિયાની, એ કોઈ ફ્લાઇટ આવીને ચેકઅપ કરી ઉડાડે, બાકી હવે ઘરે હર્ષા થશે. અને આજે મારો છોકરો ગુમાવ્યો છે એ બધા મને બહુ દુઃખ થાય છે. એના માટે હરેક મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે, એ જ મારી અપેક્ષા છે. જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિયામાં, એ મારો ભાઈ હતો, મારો નાનો ભાઈ હતો. એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત, મારા દુઆ કરજે, હું ત્યાં કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ, એટલી ઉમ્મીદથી ગયો હતો. ને જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટસ નથી ચાલતું, તો પછી આ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ઉડાવવું જ ના જોઈએ. ત્યાંના પેસેન્જરો દિલ્હીથી આવેલા આવું કહેતા હોય તો પછી ફ્લાઇટને ઉડાવ્યું કેમ? ફ્લાઇટને ઉડાવવું જ ના જોઈએ. તમે પૈસા સારું આ ઉડાવી દીધું. હવે મારો ભાઈ જતો ગયો, હવે મારો ભાઈ કઈ રીતે આવવાનો? અમારો તો હવે ગમ જ રહી ગયો ને આખી જિંદગીનો. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ MBBS બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ગજ્જર હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગત તારીખ 12/6/2025 રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર BJ મેડિકલ કોલેજની મેસ ઉપર ધડાકાભેર અથડાતા આગ લાગી હતી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિમાનમાં સવાર 241 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા BJ મેડિકલ કોલેજની મેસમાં જમવા આવેલ ડોક્ટરો પણ મૃત્યુ પામ્યા હતા.
જંબુસરના ધ્રુવ રાકેશ કુમાર ગુજ્જર જેઓ બીજી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ 1:30ના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર માટે જમવા માટે આવ્યા હતા. હજુ તો થોડોક સમય થયો ત્યાં તો અચાનક ભયંકર અવાજ આવ્યો. અફરાતફરીનો માહોલ સર્જાયો. ધ્રુવ ગુજ્જર બચવા માટે ડાઇનિંગ ટેબલ નીચે જતો રહ્યો હતો અને થોડી ક્ષણોમાં બારી ખુલ્લી દેખાય ત્યાંથી કૂદી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે દોડી જઈ તપાસ કરતા વિમાન ક્રેશ થયાનું માલુમ પડ્યું હતું. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા અને ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જરે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું હતું. ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા. રાકેશભાઈનો એકનો એક વહાલસો દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધ્રુવ ઘરે આવ્યાની જાણ સગા સંબંધી સોસાયટીના રહીશોને થતાં તેઓ પણ આવી પહોંચી ખબર અંતર પૂછ્યા અને આ દુર્ઘટનામાં કેવી રીતે અદ્ભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી. ફટાફટ આ રીતે બચાવ થઈ ગયો અને ફટાફટ ત્યાં એમ્બ્યુલન્સ ને બધું આવી ગયું હતું. એટલે સરકારની કામગીરી પણ ખૂબ જ સારી હતી, બધાનો સાથ હતો. પછી ત્યાં આગળ બ્લડ ડોનેશનનું બ્લડની અછત હતી એટલે ત્યાં ખૂબ જ ફટાફટ બધા ત્યાંના રહીશો તથા મેડિકલ સ્ટાફ બધા જ એકદમ સારી રીતે બ્લડ ડોનેશન કરવા આવી ગયા હતા. એટલે લોકોનો પણ ખૂબ સારો સાથ અમને મળ્યો અને સારામાં સારી રીતે બધાનો બચાવ થયો હતો અને લોકોનું પણ ખૂબ જ સારામાં સારો સાથ હતો. તેથી આ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે બધાને સારામાં સારી રીતે સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ભગવાનને હું બી પ્રાર્થના કરું છું કે મને એકદમ સારામાં સારી રીતે બચાવી લીધો અને મને પણ ત્યાં આવી સેવા કરવાનો તક મળ્યો એટલે હું ખૂબ જ આભાર માનું છું ભગવાન. આ બનાવ પછી તમને અત્યારે કેવું લાગે છે? અત્યારે મને એટલું કંઈ છે નહીં એટલે એટલું બધાને યાદ એવું કંઈ આવતું નથી, બટ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે એ બધાને ખૂબ જ સારામાં સારી રીતે જલ્દીથી એ લોકો સારા થઈ જાય એ જ મારી ભગવાનને પ્રાર્થના છે. મીનાક્ષી ગુજ્જર, ધ્રુવ ગુજ્જરની મમ્મી છું. આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા. થોડી વાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે. ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા. ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એનું અમને ખૂબ જ દુઃખ છે. અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી. અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ ને કોઈ જે આ બધી પ્લેન ને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી પ્રાર્થના છે. ભરૂચ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નિર્દોષ મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ્થ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓને મૌન પાડી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટનાના દર્દભર્યા પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ માહોલ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં જે જીવ ગુમાવ્યા તે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે અહીંયા અમે એકત્રિત થયા છે અને 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવું હોમગાર્ડ યુનિટ તરફથી અમારી પ્રાર્થના છે. જય હિન્દ. ઝઘડા તાલુકાના ખડોલી ગામે આવેલ શિવ મિનરલ્સ પ્લાન્ટમાં કન્વેર બેલ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં મોટા પ્રમાણમાં સિલિકા પ્લાન્ટો આવેલ છે. આ સિલિકા પ્લાન્ટોમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય એવી જ રીતે ઝઘડા તાલુકાના ખડોલી ગામે આવેલ શિવ મિનરલ નામના સિલિકા પ્લાન્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા 32 વર્ષીય શ્રવણકુમાર ગૌતમ નામના યુવાનનું કન્વેર બેલ્ટમાં ફસાઈ જતા મોત થયું છે. ઝઘડા તાલુકાના ખડોલી ગામે આવેલ શિવ મિનરલ્સ નામના સિલિકા પ્લાન્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો અને અમદાવાદનો 32 વર્ષીય શ્રવણકુમાર ગૌતમ રાતે પ્લાન્ટમાં પોતાનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણસર કન્વેર બેલ્ટમાં તેનું હાથ ફસાઈ ગયું. ત્યારબાદ તે મશીનમાં ખેંચાઈ જતા તેનું આખું શરીર
મશીનમાં ફસાઈ ગયું, જેના કારણે તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. આ વાતની જાણ પ્લાન્ટના મેનેજરને કરવામાં આવતા પ્લાન્ટના મેનેજરે સ્થળ પર પહોંચી ચેક કરતા શ્રવણકુમાર મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેઓ દ્વારા રાજવાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન ઘટના સ્થળે પહોંચી સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેનું પીએમ કરી તેના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવતા તેઓ તેના મૂળ વતન ખાતે લઈ જવા રવાના થયા હતા. रात के करीबन 12:30 से 1 के बीच में वो यहाँ पर आया और कन्वेयर बेल्ट में उसका हाथ उसका लपेट गया. उसके बाद वो उधर पे घूम गया. उसके बाद फिर 1 बजे आदमी ने आके मेरे को इन्फॉर्म किया कि प्लांट इंचार्ज है, आप देखो वहाँ पर श्रवण का ऐसा हो गया है. तो मैंने आके देखा तो वहाँ पर वो उसकी डेथ हो चुकी थी. फिर उसके बाद में हमने राजवाड़ी पुलिस स्टेशन में इन्फॉर्म किया. उन्होंने FIR लिया और यहाँ पर आके पंचनामा किया सर ने. फिर उसकी बॉडी को बाद में पोस्टमार्टम करके उनके जो घर वाले आए थे उनको हमने हैंड ओवर कर दिया. पुलिस को कब जान किया आपने? पुलिस को रात को इन्फॉर्म किया. और फिर उसको अस्पताल ले गए थे? हाँ जी. कहाँ पर? राजवाड़ी. कब ले गए? अविदा में. कब ले गए थे? करीबन 5:30-6 बजे. 1 बजे का बनाव था, 5 बजे अस्पताल ले गए. 1 बजे से मतलब हम लोग जब पुलिस यहाँ पर आएगी FIR लिखेगी वहाँ पर जब उन्होंने, तो उसके बाद ही हम लोग जाएंगे ना. जब यहाँ पे उन्होंने क्या बोला कि उनके घर वालों को पहले पूछो कि वो बोलेंगे तो ही इन्फॉर्म करा तो ही आप बॉडी निकाल सकते हो PM के लिए. तो घटना बनी उसके बाद आपने आके चेक किया तो उसकी मौत मौके पर ही हो गई थी? हाँ जी, हाँ जी. અંકલેશ્વરના એક ગામમાં 10 વર્ષીય સગીરા સાથે પાડોશી દ્વારા શારીરિક અડપલા કરતા રૂરલ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો. એક તરફ સમગ્ર દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં શોકમગ્ન છે. આ વચ્ચે પણ કેટલાક માનસિક વિકૃત લોકો પોતાની વિકૃતિ છોડતા ન હોવાનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. અંકલેશ્વર GRDCને અડીને આવેલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન જોડે પકડદાવ રમી રહી હતી. તે દરમિયાન પાડોશીના ઘરમાં ગયેલ ભાઈને બહાર મોકલવાનું કહેતી સગીરા સાથે અંકલ બહાર મોકલો કહેતા માનસિક વિકૃત પાડોશી શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરતા હતા. તે ત્યાંથી ભાગી ગઈ હતી અને માતા પિતાને સમગ્ર હકીકત જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના સમયમાં આરોપી રમેશ તિવારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી ગુડ ટચ બેડ ટચ સમજી શકી એટલે જ પાડોશી અંકલના બેડ ટચને સમજી શકી ધક્કો મારી બહાર દોડી આવી. ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સંતાનને હવે ગુડ અને બેડ ટચ બાબતે જાગૃત કરવા અનિવાર્ય બન્યું છે. જંબુસરના બાલાનગર વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તેઓને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, તો પાલિકા અધિકારી દ્વારા સમસ્યાના નિવારણની ખાતરી આપવામાં આવી રહી છે. જંબુસરના બાલાનગર વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી બાલાનગર સોસાયટીના રહીશોને ગટરનું દુર્ગંધ મારતા પાણીથી આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળશે તેવો ભય સતાવી રહ્યો છે. કોઈ બીમાર થશે તો તે માટે જવાબદાર કોણ, જવાબદારી લેશે કોણ જેવા પ્રશ્નો કરવા સાથે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ નીકળી રહ્યું હોય હવે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકાના લગતા વળગતા અધિકારીઓ સાથે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરતા તેમને આ સમસ્યાનો અંત વહેલો લાવવામાં આવશે તેવું જણાવવા સાથે આગળના વિસ્તારમાં કામગીરી ચાલુ છે તેવી વાત કરી રહ્યા છે. ત્યારે હવે બાલાનગર વિસ્તારના રહીશોને આ સમસ્યાનું નિવારણ ક્યારે આવે છે તે જોવું રહ્યું. જ્યારથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર 15 દિવસે મહિને 2 મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે. આજે છેલ્લા 15 દિવસથી આ ગટર લાઈન ઉભરાઈ છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતના સભ્ય કે અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી, જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે. નગરપાલિકાને લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત પર કરે છે, પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માથા પર ઊંઘ ઉડતી નથી. એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે. અને એવો વાર આવી ગયો છે કે અમે ઘરને તાળા મારીને બીજી જગ્યાએ રહેવા જવાનું પોઝિશન આવી ગયું છે. વરસાદ માથા પર છે, આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં પાણી ભરવાની ફૂલ સંભાવના છે. પાણી ભરાઈ જાય એનું નિરાકરણ શું? નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને ઊંઘ માથા પરથી ઉડતી નથી. ભરૂચમાં પોલીસે મકાનો ભાડે આપતા માલિકો બાદ હવે વાહનોની લે વેચ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી 2 દિવસની વિશેષ ઝુંબેશ દરમિયાન વિવિધ સ્થળોએ તપાસ કરી વાહનોની લે વેચ અંગેનું રજીસ્ટર નહીં જાળવી રાખવા બદલ 63 વેપારીઓ સામે કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપવા માટે જૂના વાહનો જેમાં 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે જાહેર સલામતી, સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાં આવવાના કારણે સામાન્ય નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ન ફેલાય અને આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તેવા હેતુસર 2 દિવસીય વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત એસઓજી સહિત વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોએ જૂના વાહનો લેવેચ કરવાનું સંબંધનું નિયત કરેલ, વેચનારનું નામ, સરનામું અને વેચવાનું કારણ તથા ખરીદનારનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર, ખરીદનારનું આઈડી પ્રૂફ તથા રેસિડેન્સ પ્રૂફ સહિતની વિગતોની તપાસ કરી હતી, જેમાં વાહનોની લેવેચ અંગેનો રજીસ્ટર નહીં મળી આવતા 63 વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223B મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભીત બન્યા છે. વાયરલ થયેલ વિડીયોમાં આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આટાફેરા કરતું દેખાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા જરૂરી પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક આવેલ વેલકમ હોટેલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને 98,000ના મુદ્દામાલ સહિત ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક આવેલ વેલકમ હોટેલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ ક્રાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 13,000નો દારૂ અને 3 વાહનો તેમજ 3 ફોન મળી 98,000થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ ક્રાંતિ વસાવા, કલ્પેશ જયંતિજી પટોસણા, પિન્ટુ ગુટ્ટીમલ જૈન, રાજેશ કાનજી પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 શાહરૂખ અલ્લા રખા શેખ, આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાડી 3 રસ્તા આગળ ઉભેલ હાઈવા ટ્રકમાં બાઇક ભટકાતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વાલિયા તાલુકાના દાજીપરા ગામમાં રહેતા કાર્તિક કરણ વસાવા નામનો યુવાન પોતાની બાઇક લઈ પોતાના ઘરે વાલિયા તરફથી જઈ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર વાડી 3 રસ્તા આગળ ઉભેલ હાઈવા ટ્રક પાછળ બાઇક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાથી વાગલખોડ વચ્ચે ચમારિયા ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા વાલિયાના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર જલારામ પેટ્રોલ પંપ સામે રહેતા યુસુફ સલીમ મુલતાનીના નાના ભાઈ અને હાલ ભરૂચના શેરપુરા ખાતે ભાડાના મકાનમાં રહેતા 38 વર્ષીય જાવેદ સલીમ મુલતાની ગતરોજ સાંજે કામ અર્થે વાલિયાથી રૂપનગર ખાતે બાઇક લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન વાલિયાથી વાગલખોડ વચ્ચે ચમારિયા ગામના બસ સ્ટેન્ડ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે જાવેદ મુલતાનીની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાના આશાસ્પદ મુસ્લિમ યુવાનનું મોત નીપજતા પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ ઇન્ટેક ભરૂચ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આયોજિત 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ ઇન્ટેક ભરૂચ દ્વારા આયોજિત વર્કશોપમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ઇન્ટેક ભરૂચના કન્વીનર ભીલુ જીનવાલા, કો કન્વીનર અર્ચનાબેન પટેલ, સુજાત રાવ તેમજ રોટરી ભરૂચના પ્રેસિડેન્ટ રચના પોદાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે પોતે હેરિટેજ વિશેની જાગૃતિ માટે શિક્ષકોને વિવિધ ઉદાહરણો આપી પ્રેરિત કર્યા અને બાળકોને વિવિધ સ્થળે લઈ જવા માટે પ્રેરિત કર્યા અને આ વર્કશોપ પછી દરેકને પોતાનો અભિપ્રાય નોંધાવવા જણાવ્યું. વર્કશોપમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં વારસાની જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્ન થાય. વિશેષ રૂપે દરેક શાળામાં વારસા ક્લબની સ્થાપનાની પણ સૂચના આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ વારસાના સંરક્ષણમાં સતત જોડાયેલ રહી શકે તે માટે સૂચન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા વિશેની સમજણનો વિકાસ થાય એ હેતુથી ભરૂચની 75 શાળાઓના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ઇન્ટેક ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસની મદદથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમને ભરૂચના સમૃદ્ધ વારસાની જાણકારી આપવામાં આવી. આર્કિટેક્ટ અશ્વિનભાઈ મોદીએ ભરૂચના ફોર્ટ એરિયા અને એ અંતર્ગત રચાયેલ સામાજિક વ્યવસ્થા હેઠળ થયેલા ફળિયાની રચનાઓની વાત રજૂ કરી.
શિક્ષકો તરફથી પણ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને ભાવિ માટે ભરૂચના વારસાના સંરક્ષણ માટે અનેક આશાસ્પદ અને સર્જનાત્મક યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કોલોબરેટિંગ એજન્સી કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટ હાંસોટના સાનિધ્યમાં કૌશલ તાલીમ વર્ગો જેવા કે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસિસ્ટન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 40 જેટલી યુવતીઓને સિદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી વીણાબેન ચાંપાનેરિયા, રિમોર્સ પર્સન નયનાબેન પટેલ, હિનાબેન તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે તાલીમાર્થી બહેનોને ભારત સરકારની આ યોજના તાલીમનું મહત્વ, સિદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને NCEVT પ્રમાણપત્ર અંગે સ્વરોજગારી અને આત્મનિર્ભરતા માટે સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડી હતી. અતિથિ વિશેષ પદેથી વીણાબેન ચાંપાનેરિયાએ આવા આત્મનિર્ભર સ્વરોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો ચલાવવામાં મદદરૂપ થવા આ સંસ્થાન અને તેના સંચાલકો, હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા અન્ય વિશેષ તાલીમ કાર્યક્રમો આ વિસ્તારમાં યોજાય તેવી રજૂઆત કરી હતી. અંતે સંસ્થાના એકાઉન્ટન્ટ જયમભાઈ કાગઝીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હાજરજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોનો રોષ, રામધૂન બોલાવી કરાયો વિરોધ. ભરૂચ તાલુકાના નવા તવરાની ગ્રામ પંચાયત સમરસ, સરપંચ, વોર્ડ સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો. મા નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા શુક્રતીર્થ ખાતે વડ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કબીરવડની પ્રેરણાથી મિની કબીરવડની રચના, નર્મદા તટને હરિયાળો બનાવવાનો સંકલ્પ. ભરૂચ જિલ્લામાં શનિ સાંજે વાતાવરણ પલટા સાથે વરસાદી માહોલ જામ્યો. નેત્રંગમાં 1 ઇંચ વરસાદ, નબીપુર જનોર માર્ગ ઉપર ઝાડ અને વીજ વાયરો તૂટી પડ્યા. વાલિયા તાલુકામાં આકાશી વીજળી ત્રાટકી, સાબરિયા ગામમાં 2 બળદના મોત, નેત્રંગમાં 15 વર્ષની કિશોરી દાઝી. અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને ભરૂચ કોંગ્રેસની શ્રદ્ધાંજલિ, કેન્ડલ માર્ચ યોજી દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના. ભરૂચના માતરિયા તળાવ ખાતે વિમાન અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.